યાદ કરો એવું એક કામ જે તમે ગઈકાલે આજ પર ટાળી દીધું હતું. કદાચ હવે તેને ટાળ્યાને 1 વર્ષ વીતી ગયું હશે. ક્યારેક આપણે જાણીએ છીએ કે શું કરવું જોઈએ. આપણી સામે સ્પષ્ટ યોજના હોય છે, તોય આપણે ટાળતા રહીએ છીએ. શા માટે? કારણ કે સાચી અડચણ ક્યારેય સમયની ઉણપ નથી હોતી, બલકે અંદરની એ અદૃશ્ય લડત હોય છે જે આપણને આજનું કામ કાલ પર ટાળવા મજબૂર કરે છે. અને દરેક ટાળેલી વસ્તુ ધીમે ધીમે આપણને આપણી સાચી જિંદગીથી દૂર લઈ જાય છે. ડેરિયસ ફોરોનું આ પુસ્તક એક એવો આઈનો છે જે તમને તમારી જ ટાળમટોળનું સાચું કારણ બતાવશે. આ માત્ર પ્રેરણા નથી, આ એક મજબૂત પરીક્ષિત માર્ગ છે એવા લોકો માટે જે હવે વિચારવાનું નહીં પણ શરૂ કરવાનું ઈચ્છે છે. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ શાનદાર બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઈક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. હવે ચાલો ચેપ્ટર 1 પર. ચેપ્ટર 1. દરેક ટાળેલા કામનો હિસાબ જિંદગી લે છે. સવારે ઉઠતા જ મોબાઈલ સ્ક્રોલ કરવું, ટુ ડુ લિસ્ટ બનાવી લેવી, પછી આખો દિવસ એ જ લિસ્ટને અવગણતા રહેવું. શું આ તમારું પણ સત્ય છે? એકવાર એક વૃદ્ધ વડીલે પોતાના દીકરાને કહ્યું, દરેક અધૂરી ઈંટ જે તું આજે છોડી દઈશ, કાલે જ એ તારા સપનાઓની દિવાલમાં તિરાડ બનશે. એ જ તો આપણી જિંદગીમાં પણ થાય છે. આપણે પોતાની જાતથી, પોતાના ધ્યેયોથી, પોતાના બદલાવથી દરરોજ એક વચન આપીએ છીએ અને પછી એ જ વચનને કાલ પર ટાળી દઈએ છીએ. ડેરિયસ ફોરો સ્પષ્ટ કહે છે, પ્રોક્રેસ્ટિનેશન એ આળસ નથી, એ ડર છે જે આરામના વેશમાં આવે છે. અને આ ડર ધીમે ધીમે આદત બની જાય છે. ઉદાહરણ લો, તમે નક્કી કર્યું કે આજથી વર્કઆઉટ શરૂ કરીશું. કપડાં કાઢી લીધા, વિડીયો ખોલી લીધો, પછી મન કહે થોડું પછી કરી લઈશું, અને એ જ પછી ધીમે ધીમે કદી નહીં બની જાય છે. સત્ય એ છે, દરેક ટાળેલા કામ પર વ્યાજ લાગે છે, અને એ વ્યાજ તમારી શાંતિ, તમારા આત્મવિશ્વાસમાંથી વસૂલાય છે. જો તમે 10 દિવસ પહેલા કોઈ પ્રોજેક્ટ શરૂ કર્યો હોત તો આજે 30% પ્રગતિ થઈ ગઈ હોત. ઉદાહરણ લો, જો દરરોજ 30 મિનિટ એક જ સ્કિલ પર લગાવો તો 3 મહિનામાં તમે બીજા લોકોથી આગળ નીકળી જાઓ. પણ જે ટાળે છે એ હંમેશા શરૂઆતની લાઈન પર જ ઊભા રહે છે. અને દુનિયામાં આગળ એ જ નીકળે છે જે ચાલે છે, પડે છે, ઉઠે છે, પણ રોકાતા નથી. એટલે પહેલો પાઠ, દરેક ટાળેલું કામ તમારો સમય નહીં, તમારો આત્મવિશ્વાસ ખાઈ રહ્યો છે. આગલા ચેપ્ટરમાં જાણીશું કેવી રીતે શરૂ કરવું જ્યારે મન જ ન કરે. તૈયાર રહેજો, એ જ જગ્યા છે જ્યાં તમારી સાચી લડત શરૂ થાય છે. ચેપ્ટર 2. જ્યારે મન ન કરે તો એ શરૂ કરો. ક્યારેક સૌથી મોટો દુશ્મન હોય છે આપણો પોતાનો મૂડ. કામ કરવું જરૂરી છે, ખબર છે, પણ અંદરથી કોઈ ઊર્જા જ નથી આવતી. એક છોકરો દર સવારે ઉઠીને કહેતો, આજ નહીં, કાલથી પાક્કું, અને એ જ કાલ એનો સૌથી લાંબો આજ બની ગયો. ડેરિયસ ફોરો કહે છે, એક્શન મૂડ બદલે છે, ઝડપથી. મૂડ એક્શન નથી બદલતો. એટલે પહેલા કામ કરો, પછી મૂડ આપમેળે આવી જશે. ઉદાહરણ લો, તમે વિચાર્યું આજે આર્ટિકલ લખીશ. લેપટોપ ખોલ્યું, મન કહે પહેલા કોફી બનાવી લઈએ, પછી ઇન્સ્ટાગ્રામ ખોલી લીધું, પછી વોટ્સએપ પર એક જવાબ, અને જોતા જોતામાં પ્રેરણા પણ ઉડી ગઈ. સાચી ટ્રીક એ છે, મન ન માને તો નાના પગલાંથી શરૂ કરો. બસ 2 મિનિટે કામ સાથે બેસો. ઘણીવારે 2 મિનિટ 20 મિનિટ બની જાય છે, કારણ કે સાચી તાકાત શરૂઆતમાં જ છે. જે લોકો પરફેક્ટ ક્ષણની રાહ જુએ છે એ કદી મોમેન્ટમ નથી બનાવી શકતા. ઉદાહરણ લો, જો તમે દરરોજ 10 મિનિટ લખવાનું શરૂ કરો તો 30 દિવસમાં તમારી લેખનની સ્નાયુ સક્રિય થઈ જશે. એટલે આગલી વાર જ્યારે મન ન કરે, બસ પોતાની જાતને કહો, 2 મિનિટ બેસીએ છીએ. એ 2 મિનિટ જ તમારી દિશા બદલી શકે છે. હવે આગલા ચેપ્ટરમાં વાત કરીશું કેવી રીતે વધુ પડતા વિચારવાના જાળામાંથી બહાર નીકળવું. ચેપ્ટર 3. વધુ વિચારવું નહીં, શરૂ કરવાનું શીખો. કોઈ કામ કરતા પહેલા આપણે એને વિચારીને થાકી જઈએ છીએ. જો નિષ્ફળ થયો તો લોકો શું કહેશે? યોગ્ય રીતે કરી પણ શકીશ? એક વ્યક્તિ દરરોજ એક બોટ બનાવવાનું સ્વપ્ન જોતો હતો, પણ ફક્ત ડિઝાઇન વિચારતા એની ઉંમર વીતી ગઈ. ડેરિયસ ફોરો કહે છે, વધુ વિચારવું એ એવી સમસ્યાઓ બનાવવાની કળા છે જે હજી અસ્તિત્વમાં જ નથી. જ્યારે તમે ખૂબ વિચારો છો, તમે પોતાને લકવાગ્રસ્ત બનાવી દો છો. ઉદાહરણ લો, તમે વિચાર્યું એક YouTube ચેનલ શરૂ કરવી છે. વિચારતા રહ્યા, કયો વિષય, કયો માઇક્રોફોન, કેવું બેકગ્રાઉન્ડ,
અને મહિનાઓ વીતી ગયા પણ પહેલો વિડિયો હજી આવ્યો નથી. સાચું તો એ છે તમારે ફક્ત શરૂઆત કરવી છે. વિચારવું જરૂરી છે પણ જરૂર કરતાં વધુ વિચારવું તમારી અંદરની હિંમતને મારી નાખે છે. એક નાનું અપૂર્ણ પગલું 1000 પરફેક્ટ વિચારોથી વધુ સારું હોય છે. ઉદાહરણ લો, જો તમે દરરોજ એક રફ ડ્રાફ્ટ લખો તો એક મહિનામાં તમારી પાસે 30 વિચારો હશે. હવે વિચારો, જો તમે 5માંથી એકને પણ અમલમાં મૂક્યો તો તમે શિખાઉમાંથી સર્જક બની ગયા હશો. આગલા ચેપ્ટરમાં જાણીશું કેવી રીતે સ્પષ્ટતા લાવવી જેથી ગૂંચવણની જગ્યાએ આત્મવિશ્વાસ આવે. ચેપ્ટર 4, ગૂંચવણને સ્પષ્ટતાથી હરાવો. ક્યારેક લાગે છે એટલા બધા વિકલ્પો છે, શું કરવું શું ન કરવું. ધ્યાન કેન્દ્રિત કરવા બેસો તો લાગે દરેક વસ્તુ જરૂરી છે અને આ ગૂંચવણ જ તમને થકાવી દે છે. એક બાળક દરરોજ 3 વિષય એકસાથે વાંચતો હતો. ન કોઈ વિષય પૂરો થતો ન કોઈ ચેપ્ટર પૂરું થાય. ડેરિયસ ફોરુ કહે છે, ગૂંચવણ એ સ્પષ્ટતાના અભાવનું પરિણામ છે. સ્પષ્ટતા કરવાથી આવે છે. એટલે સ્પષ્ટ વિચાર જોઈએ તો પહેલા નાનું પગલું લો. ઉદાહરણ લો, તમે નક્કી કર્યું કે આરોગ્ય સુધારવું છે. હવે એક સાથે ડાયેટ, જીમ, મેડિટેશન, વોક બધું શરૂ કરી દીધું અને 3 દિવસ પછી લાગ્યું કંઈ થઈ રહ્યું નથી. તેના બદલે ફક્ત 10 મિનિટની વોક શરૂ કરો. એ જ તમને સ્પષ્ટતા આપશે કે શરીર શું ઈચ્છે છે. એક કાર્ય પસંદ કરો, એક ધ્યેય પસંદ કરો, એક કામ કરો. ગૂંચવણ ત્યારે જ દૂર થશે જ્યારે તમારી પાસે એક સ્પષ્ટ દિશા હશે. ઉદાહરણ લો, જો તમે એક સ્કિલ શીખવા માંગો છો તો એક કોર્સ પૂરો કરો, બાકીના ટેબ્સ બંધ કરી દો. ગૂંચવણ નિર્ણયોને અટકાવે છે, સ્પષ્ટતા પગલાં વધારે છે. હવે આગલા ચેપ્ટરમાં વાત કરીશું કેવી રીતે નાનું કામ સતત પ્રયાસથી મોટું પરિણામ આપી શકે છે. ચેપ્ટર 5, નાનું કામ મોટું અસર. આપણને હંમેશા શીખવવામાં આવ્યું છે કંઈ મોટું કરો, કંઈ ધમાકેદાર કરો, પણ સાચો પરિવર્તન નાના નાના પ્રયાસોથી આવે છે. એક છોકરો દરરોજ 1 ઈંટ દિવાલમાં મૂકતો હતો. લોકો હસતા હતા પણ 1 વર્ષમાં સૌથી સુંદર ઘર એનું જ હતું. ડેરિયસ ફોરુ કહે છે, નાના પગલાં સતત લેવાથી વિશાળ પરિણામો આવે છે. ઉદાહરણ, જો તમે દરરોજ 15 મિનિટ વાંચો તો 1 વર્ષમાં તમે 90 કલાક વાંચી લીધા. નાના કામ બોરિંગ લાગે છે પણ એ જ તમારી નવી ઓળખના બિલ્ડિંગ બ્લોક્સ બને છે. દરરોજ થોડું થોડું કરવું વર્ષના અંતે તમારામાં ગહન ફેરફાર લાવે છે. શિસ્તનો અર્થ મોટા ક્ષણો નથી, દૈનિક અભ્યાસ છે. ઉદાહરણ લો, જો તમે દરરોજ 10 પુશઅપ્સથી શરૂ કરો તો ધીરે ધીરે એ આદત બને છે જે એક દિવસ જીમના રૂટીનનો ભાગ બનશે. હવે આગલા ચેપ્ટરમાં જાણીશું કેવી રીતે વિક્ષેપોનો સામનો કરીને ગહન ધ્યાનમાં આવવું. ચેપ્ટર 6, ધ્યાન ભટકાવનારાઓને હરાવો. ક્યારેક સૌથી જોખમી વસ્તુ હોય છે તમારો મોબાઈલ. એક રેન્ડમ નોટિફિકેશન કે કોઈ નકામી વાત, કારણ કે એ તમારી વહેણને તોડી નાખે છે. એક કલાકાર દર વખતે કેનવાસ પર કંઈક બનાવવા બેસતો અને 10 મિનિટમાં ફોન જોઈને બધું ભૂલી જતો. ડેરિયસ ફોરુ કહે છે, વિક્ષેપો મોંઘા પડે છે, એ તમારું ભવિષ્ય ખરીદે છે. ધ્યાન એ સાચી ચલણ છે. ઉદાહરણ લો, જો તમે 25 મિનિટ બિના વિરામે કામ કરો તો તમારું મગજ ગહન ક્ષેત્રમાં જાય છે જ્યાં ઉત્પાદકતા 3 ગણી થાય છે. પણ જેવો એક સંદેશો આવ્યો, એ ક્ષેત્ર તૂટી ગયું. ધ્યાનને સુરક્ષિત રાખવું એ તમારી સૌથી મોટી જવાબદારી છે. એટલે નિયમો નક્કી કરો, ફોન સાયલેન્ટ, કામનો સમય નિશ્ચિત અને બધાને કહી દો કે આ મારો ગહન સમય છે. હવે આગલા ચેપ્ટરમાં પહેલીવાર તમને મોટો ફેરફાર અનુભવાશે. તૈયાર થઈ જાઓ, 7મા ચેપ્ટરથી નવી દિશા શરૂ થશે. ચેપ્ટર 7, સૌથી મોટી છેતરપિંડ, કાલનો ભરોસો. સવારે ઉઠતા જ પહેલો વિચાર આવે છે, આજે ઘણું બધું કરવાનું છે, પણ પછી મન ધીમેથી કહે કાલ કરી લઈશું અને આપણે માની પણ લઈએ છીએ. પણ કદી વિચાર્યું છે આ કાલે તમને કેટલી વાર છેતર્યો છે? ઉદાહરણ, જ્યારે આપણે કોઈ કામ મુલતવી રાખીએ છીએ આપણે પોતાને ભ્રમ આપીએ છીએ કે પછીથી વધુ સારી રીતે કરીશું. પણ સત્ય એ છે મોટા ભાગના કામ જે કાલના ભરોસે છોડાયા એ કદી શરૂ જ નથી થતા. અને એ જ સૌથી મોટી હાર છે. એ કામ જે તમારા માટે સૌથી વધુ મહત્વ ધરાવતું હતું ફક્ત એટલા માટે છૂટી ગયું કે તમે પગલું ટાળ્યું. એક નાની વાર્તા યાદ આવે છે. એક વૃદ્ધ લુહાર દરરોજ જંગલ જતો હતો. એક દિવસ એના દીકરાએ પૂછ્યું, પપ્પા તમે દરરોજ કેમ જાઓ છો? એક જ દિવસમાં ઘણું બધું કેમ નથી કાપી લેતા? પિતાએ સ્મિત કરીને કહ્યું, બેટા, જે કામ દરરોજ કરવું જોઈએ એ જો એક દિવસ છોડી દીધું તો આદત પણ છોડી દે છે. ડેરિયસ ફોરુ કહે છે, જે આજે જરૂરી છે એ કાલે હંમેશા મુશ્કેલ બને છે. પગલાની આગ આજે સળગે છે, કાલ સુધીમાં એ ફક્ત રાખ બની જાય છે. હવે વિચારો, જો આજે તમે એ એક ટાળેલું કામ શરૂ કરી દીધું તો આગામી 30 દિવસમાં તમારી પોતાની દ્રષ્ટિ બદલાઈ શકે છે.
આગળ વધીએ એ માનસિકતા તરફ જે તમને ટાળવાની આદતથી મુક્તિ આપશે. ચેપ્ટર 8 પગલાંથી ઓળખ બને છે. લોકો કહે છે હું આત્મવિશ્વાસી બનવા માંગુ છું, હું શિસ્તબદ્ધ બનવા માંગુ છું, પણ કદી વિચાર્યું છે આ બધું ફક્ત વિચારવાથી નથી આવતું. ઓળખનો આધાર છે વારંવાર કરેલા પગલાં. તમે જે વારંવાર કરો છો એ જ તમે બની જાઓ છો. ઉદાહરણ, જો તમે દરરોજ થોડું થોડું લખો તો તમે લેખક બની જાઓ છો. દરરોજ 15 મિનિટ પુસ્તક વાંચો તો તમે વાચક બની જાઓ છો. દરરોજ કોઈને મૂલ્ય આપો તો તમે નેતા બની જાઓ છો. હવે એક વાર્તા સાંભળો. એક શિલ્પકારે સામાન્ય પથ્થરમાંથી સુંદર મૂર્તિ બનાવી. કોઈએ પૂછ્યું, તમને આ પથ્થરમાં એ ચહેરો કેવી રીતે દેખાયો? એણે કહ્યું, એ ચહેરો તો પહેલેથી જ હતો. મેં ફક્ત બિનજરૂરી ટુકડા દૂર કર્યા. બસ એ જ કરવાનું છે. ટાળમટોળ, ડર અને શંકાઓને દૂર કરવી, જેથી અંદર છુપાયેલી સાચી ઓળખ બહાર આવે. ડેરિયસ કહે છે, આત્મવિશ્વાસી બનવાની રાહ ન જુઓ. જે વ્યક્તિ બનવા માંગો છો એમ વર્તો અને તમે એમ જ બની જશો. દરરોજનું નાનું પગલું તમારા ચરિત્રની ઈંટ બને છે. હવે વિચારો, જો તમે આજથી દરરોજ ફક્ત 15 મિનિટ પણ તમારા આદર્શ સ્વની જેમ પગલું લીધું તો 1 વર્ષ પછી તમે પોતાને ગર્વથી કહેશો. ચાલો હવે જાણીએ એ અદૃશ્ય અવરોધો જે તમારી ગતિને રોકે છે. ચેપ્ટર 11 જરૂર કરતાં વધુ ના વિચારો. યાર, આ વિચાર સાચો છે કે નહીં? શું હું તૈયાર છું? જો નિષ્ફળ થયો તો હજી સમય યોગ્ય નથી. એ જ બધા પ્રશ્નો તમારી અંદરનું કામ અટકાવે છે. વધુ વિચારવું એ પ્રગતિનો શાંત ઘાતક છે. ઉદાહરણ, તમારે એક પોડકાસ્ટ શરૂ કરવું છે. તમે માઇક શોધો છો, સાચો વિષય વિચારો છો, એડિટિંગ સોફ્ટવેર શોધો છો, અને 2 અઠવાડિયા પછી પણ કંઈ થયું નથી. કારણ કે યોજનાની આદતમાં આપણે પગલું ભૂલી જઈએ છીએ. એક વાર્તા સાંભળો. 3 દેડકાએ નક્કી કર્યું કે તેઓ તળાવમાંથી બહાર નીકળશે, પણ અઠવાડિયા પછી પણ એ ત્યાં જ બેઠા હતા. શા માટે? કારણ કે નિર્ણય લેવું અને કરવું 2 અલગ વાતો છે. ડેરિયસ કહે છે, સ્પષ્ટતા પગલાંથી આવે છે. વિચારવું ફક્ત ડર વધારે છે. એટલે જો મન ગૂંચવે તો યાદ રાખો, પગલું દર વખતે ગૂંચવણને હરાવે છે. હવે વિચારો, જો તમે આજે વિચારવાને બદલે ફક્ત 10 મિનિટ પગલું લીધું તો તમારા વિચારની ગુણવત્તા આપમેળે સ્પષ્ટ થઈ જશે. આગલા ચેપ્ટરમાં જાણીશું કેવી રીતે પરફેક્શનનો ભ્રમ તમારો સમય ખાઈ જાય છે. ચેપ્ટર 10 પરફેક્ટ ન બનો, પ્રો બનો. જ્યારે બધું પરફેક્ટ હશે ત્યારે જ શરૂ કરીશ. એ સૌથી મોટું આત્મછળ છે. પરફેક્શન એ એવો ભ્રમ છે જે પગલાંથી દૂર રાખે છે. ઉદાહરણ લો, જો કોઈ યુટ્યુબ ચેનલ શરૂ કરવા માંગે તો એ માઇક, કેમેરા, બેકગ્રાઉન્ડ, લાઇટિંગ, એડિટિંગ બધામાં મહિનાઓ વેડફી નાખે છે. પણ જેણે અપૂર્ણ વિડીયો અપલોડ કર્યો એ વૃદ્ધિ કરી ચૂક્યો હોય છે. એક ટૂંકી વાર્તા સાંભળો. એક પ્રોફેસરે 2 જૂથને કહ્યું, એક જૂથ માત્રા પર ધ્યાન આપે, બીજું ગુણવત્તા પર. અંતે માત્રા જૂથની ફોટો વધુ પ્રભાવશાળી હતી. શા માટે? કારણ કે તેઓએ અભ્યાસથી ગુણવત્તા શીખી. ડેરિયસ કહે છે, પ્રગતિ પર પૂર્ણતા એ જ સાચો રમત છે. શરૂ કરો પછી સુધારતા રહો. દુનિયા એમને યાદ રાખે છે જે શરૂ કરે છે, નહીં કે જે ફક્ત યોજના બનાવે છે. હવે વિચારો, જો તમે આજે જ અપૂર્ણ રીતે શરૂઆત કરી દીધી તો 1 વર્ષમાં તમારી પૂર્ણતા બીજાના વિચારોથી પણ સારી હોઈ શકે છે. આગલા ચેપ્ટરમાં શીખીશું કેવી રીતે પુનરાવર્તનને કંટાળાજનક નહીં, શક્તિશાળી બનાવવું. ચેપ્ટર 11 પ્રેક્ટિસ. અભ્યાસમાં જ સાચો જાદુ છે. શું તમે કદી વિચાર્યું ફક્ત અભ્યાસ શા માટે આટલું જરૂરી ગણાય છે? કારણ કે પુનરાવર્તન તમારી ઓળખને આકાર આપે છે. ઉદાહરણ લો, જો તમે દરરોજ 15 મિનિટ ટાઈપિંગ અભ્યાસ કરો તો 1 વર્ષમાં તમારી ઝડપ સરેરાશથી પ્રો સ્તરે પહોંચી જશે. એક ખેડૂતની વાર્તા છે જે દરરોજ એક જ બીજ વાવતો હતો. લોકો હસતા હતા, કંઈક નવું કેમ નથી કરતો? પણ 6 મહિના પછી એની ફસલ આખા ગામથી સારી નીકળી. સતતતા અને અભ્યાસ એ જ બીજ છે જે વૃદ્ધિની સાચી જળ બને છે. ડેરિયસ ફરુ કહે છે કે દરેક માસ્ટર એક વખત શીખવું હતો. એટલે જે સ્કેલમાં તમે નબળા છો ત્યાં અભ્યાસથી તમે અજેય બની શકો છો. હવે વિચારો, જો તમે દરરોજ ફક્ત 20 મિનિટ એક જ સ્કેલને આપો તો 1 વર્ષમાં તમે એક ક્ષેત્રના માસ્ટર બની શકો છો. હવે જાણીએ એ છુપાયેલા જાળને જે પગલાંને ચોરી છુપીથી ખાઈ જાય છે. ચેપ્ટર 12 શીખવામાં અટકી ન જાઓ. પુસ્તકો વાંચવી સારી વાત છે, વિડીયો જોવા, પોડકાસ્ટ સાંભળવા બધું પ્રેરણા આપે છે. પણ જો તમે ફક્ત શીખતા રહ્યા અને કદી અમલ ન કર્યો તો એ ફક્ત આરામ ક્ષેત્ર બની જાય છે. ઉદાહરણ લો, જો તમે ઉત્પાદકતા પર 10 પુસ્તકો વાંચી ચૂક્યા છો પણ હજી પણ દરેક કામ ટાળો છો તો શું ફાયદો થયો? એક વાર્તા સાંભળો. એક વ્યક્તિ દરરોજ જીમ વિશે વાંચતો હતો, પોષણ પર વિડીયો જોતો હતો, પણ પોતે કદી વર્કઆઉટ ન કરતો.
એક દિવસ એના મિત્રે કહ્યું કે તું જીમનો વિદ્વાન બની ગયો છે, હવે શરીર બનાવવાનું બાકી છે. ડેરિયસ ફરુ કહે છે કે માહિતી વગર અમલ એ ફક્ત મનોરંજન છે. આજથી એક નિયમ બનાવો, દરેક કલાક શીખવા પછી ઓછામાં ઓછો 1 કલાક અમલ પણ કરવો. હવે વિચારો, જો તમે દરેક જ્ઞાનને પગલામાં ફેરવવા લાગ્યા તો આગામી 6 મહિનામાં તમારી સ્કિલ અને આત્મવિશ્વાસ ક્યાં પહોંચી શકે છે. આગલા ચેપ્ટરમાં મળશે તમને સાચો આઈનો, જ્યાં તમને તમારો સૌથી મોટો ખોટો દેખાશે. તૈયાર રહેજો. ચેપ્ટર 13. દરેક વધારાનું કામ તમને તમારા સાચા ધ્યેયથી દૂર લઈ જાય છે. ક્યારેક લાગે છે કે મલ્ટીટાસ્કિંગ જ સફળતાની સીડી છે, પણ વાસ્તવમાં એ જ કામ જે વધુ દેખાય છે ઘણીવાર ઓછું પરિણામ આપે છે. એક વાર્તા સાંભળો. એક ધોબી દરરોજ નદી કિનારે જતો હતો. એક દિવસ એણે 2 ગધેડા બાંધ્યા, એક પર કપડાં, એક પર લાકડું. કપડાવાળો ગધેડો સ્થિર હતો, લાકડાવાળો ઇધર-ઉધર ફરતો હતો. પરિણામ, બંને મોડા પહોંચ્યા. શા માટે? કારણ કે એક વધારાના ભારણે આખી મુસાફરી ધીમી કરી દીધી. ડેરિયસ ફરુ કહે છે કે દરેક વધારાની પ્રતિબદ્ધતા તમારી સાચી પ્રાથમિકતાથી ધ્યાન હટાવે છે. ઉદાહરણ લો, જો તમારો ધ્યેય ફ્રીલાન્સિંગમાં કારકિર્દી બનાવવાનો છે અને તમે દરરોજ નવી સ્કિલ્સ, ટ્રેન્ડ્સ અને કોન્ટેન્ટ વિચારોની પાછળ દોડો છો, તો સૌથી મહત્વનું કામ, વાસ્તવિક ક્લાયન્ટ કામ, હંમેશા પાછળ રહી જશે. તમારું મગજ એક જ ટ્રેક કામ માટે શ્રેષ્ઠ રીતે બનાવાયું છે. દરેક વધારાનું કાર્ય તમારા ઊર્જા બજેટને લૂંટે છે. આજે વિચારો, જો તમે ફક્ત 2 વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું તો શું બાકીની વસ્તુઓ આપમેળે સરળ નથી થઈ જશે? આગલા ચેપ્ટરમાં સમજીશું કે કેવી રીતે સ્પષ્ટ ધ્યેયોથી જ ગૂંચવણ દૂર થાય છે. ચેપ્ટર 14. ગૂંચવણનો ઇલાજ છે સ્પષ્ટતા. દરરોજ જ્યારે આપણે ઉઠીએ છીએ, વિકલ્પોના ભારથી ઘેરાયેલા હોઈએ છીએ. પહેલા આ કરું કે એ, આ સાચી કારકિર્દી છે કે કંઈક બીજું? એક છોકરાની વાર્તા છે. એની પાસે 2 તીર હતા. એ દરરોજ જંગલ જતો, પણ નક્કી ન કરી શકતો કે કયા લક્ષ્ય પર છોડવા. દિવસો વીતતા ગયા, ન એક નિશાન લાગ્યું, ન આત્મવિશ્વાસ બન્યો. ડેરિયસ કહે છે, સ્પષ્ટતાનો અભાવ એ વિલંબનું સૌથી મોટું કારણ છે. ઉદાહરણ લો, માનો તમે નક્કી કર્યું છે કે યુટ્યુબ ક્રિએટર બનવું છે. હવે જો તમે દરરોજ નવા નીશ વિચારતા રહેશો, મોટિવેશન, ફાઇનાન્સ, વ્લોગ્સ, ટેક, તો ન એક ઓળખ બનશે, ન એક પ્રેક્ષક વર્ગ. સ્પષ્ટતા ગતિ લાવે છે. ટુ ડુ લિસ્ટ પહેલા વાય ડુ લિસ્ટ બનાવો. દરરોજ પોતાની જાતને પૂછો કે આ કામનો મારા ધ્યેય સાથે શું સંબંધ છે. ગૂંચવણ પગલાંથી નહીં, દિશાથી દૂર થાય છે. હવે વિચારો, જો તમે આજે તમારા ટોપના 3 ધ્યેયો સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી લીધા તો 90% વિક્ષેપો આપમેળે દૂર થઈ જશે. આગલા ચેપ્ટરમાં શીખીશું કે કેવી રીતે તમારો પ્રતિભાવ જ તમારું ભવિષ્ય બનાવે છે. ચેપ્ટર 15. પરિસ્થિતિ નહીં, તમારા જવાબો નક્કી કરે છે તમારી જીત. જ્યારે જિંદગી કંઈક ઉલટું કરી નાખે, નકાર, નુકસાન કે વિલંબ, ત્યારે મોટાભાગના લોકો પોતાની જાતથી હાર માની લે છે. એક છોકરાની વાર્તા સાંભળો. એ દર વખતે મેચ હારતો, પણ આગલી વાર વધુ જોશથી રમતો. એક દિવસ કોચે પૂછ્યું, તું હાર્યા પછી વધુ આત્મવિશ્વાસી કેવી રીતે થઈ જાય છે? છોકરાએ જવાબ આપ્યો, હાર એ પ્રદર્શન છે, હું નથી. ડેરિયસ કહે છે, સફળતા નિયંત્રણ વિશે નથી, પ્રતિભાવ વિશે છે. ઉદાહરણ લો, જો તમારી નોકરી ગઈ અને તમે પોતાને નકામું માનવા લાગ્યા, તો ભવિષ્ય અનિશ્ચિત બનશે. પણ જો તમે એને નવું શીખવાની તક માનો, તો વૃદ્ધિ આપમેળે આવશે. આપણા પ્રતિભાવો જ આપણા આવનારા નિર્ણયો નક્કી કરે છે. દર વખતે જ્યારે તમે પ્રતિક્રિયા નહીં, પ્રતિભાવ આપો, તમે નિયંત્રણ પાછું લઈ લો છો. હવે વિચારો, જો તમે દરેક નિષ્ફળતાને પ્રતિસાદની જેમ લીધી, તો 1 વર્ષમાં તમે કેટલી બુદ્ધિ મેળવી શકો છો? આગલા ચેપ્ટરમાં જોઈશું કેવી રીતે વિક્ષેપોથી બચવું એ સફળતાનું ઢાલ છે. ચેપ્ટર 16. દરેક ચમકતી વસ્તુ ધ્યેય નથી હોતી. ઘણીવાર આપણે વિક્ષેપથી નહીં, ચમકતી દેખાતી વસ્તુથી થઈએ છીએ. એક છોકરાની વાર્તા. એને દરરોજ લાગતું, નવો મોબાઈલ લઈ લઉં, નવી ગેમ ઇન્સ્ટોલ કરું, નવો કોર્સ જોડાઉં, પણ 6 મહિના પછી પણ એની પાસે કંઈ પૂરું નહોતું. ડેરિયસ ફોરુ કહે છે, દરેક તક તમારી તક નથી હોતી. ઉદાહરણ લો, જો તમે હમણાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોવા લાગ્યા અને અલ્ગોરિધમે તમને 10 નવા ધ્યેયો બતાવ્યા, ડ્રોપશિપિંગ, ટ્રેડિંગ, ફિટનેસ, ફ્રીલાન્સિંગ, એમેઝોન, તો તમારામાં ઉત્સાહ આવશે, પણ પગલું નહીં. દરેક ચમકતી વસ્તુ તમારી સાચી પથથી ધ્યાન હટાવે છે. તમારે દરેક તક પકડવી નથી, તમારે એ તક પકડવી છે જે તમારા મિશન સાથે જોડાયેલી હોય. આજે વિચારો, જો તમે દરેક ચમકતા વિક્ષેપને અટકાવી દીધા, તો તમારી અંદરની સ્પષ્ટતા કેટલી તેજ બનશે. આગલા ચેપ્ટરમાં વાત કરીશું કેવી રીતે વિક્ષેપોથી બચવું એ સફળતાનું ઢાલ છે. ચેપ્ટર 17. વ્યસ્ત નહીં, ઉત્પાદક બનો. ઘણા લોકો આખો દિવસ વ્યસ્તતા બતાવે છે,
પણ પરિણામ શૂન્ય હોય છે. એક જૂના ક્લાર્કની વાર્તા. એ દરરોજ ફાઇલો ઉઠાવીને ઇધર ઉધર કરતો, ટેબલ સાફ કરતો, ખૂબ વ્યસ્ત રહેતો. એક દિવસ મેનેજરે પૂછ્યું, તે આજે આઉટપુટ શું આપ્યું? એ ચૂપ રહ્યો. ડેરિયસ કહે છે, વ્યસ્તતા એ આળસનું એક સ્વરૂપ છે, આળસી વિચારવાનું અને અવિવેકી પગલાંનું. ઉદાહરણ લો, જો તમે આખો દિવસ ઈમેલ ઇનબોક્સ સાફ કરતા રહ્યા, મીટિંગ્સમાં લાગ્યા, નવા ટૂલ્સ શોધતા રહ્યા, પણ મુખ્ય કામ જે આવક કે વૃદ્ધિ લાવે છે એ છૂટી ગયું, તો સાચી ઉત્પાદકતા ખોવાઈ ગઈ. સાચી ઉત્પાદકતા એ છે જ્યાં પરિણામ દેખાય, પગલાંથી આઉટકમ સુધી. હવે વિચારો, જો તમે આજથી વ્યસ્ત દેખાવાને બદલે સાચું કામ ટ્રેક કરવા લાગ્યા, તો 1 મહિના પછીનું તમારું સ્વરૂપ કેટલું સારું હશે. હવે અંતિમ ચેપ્ટર તરફ ચાલીએ, જ્યાં ધ્યાન અને અમલને અંતિમ ગિયર મળશે. ચેપ્ટર 18. હવે અથવા કદી નહીં. દરેક પુસ્તક, દરેક વિડિયો, દરેક ધ્યેય એક જ વાત પર ટકેલો છે. શરૂઆત. એક મજૂરની વાર્તા. એ દરરોજ ઈંટો ભેગી કરતો રહ્યો, ફક્ત ભેગી કરતો રહ્યો. એક દિવસ પૂછવામાં આવ્યો, ઘર ક્યારે બનશે? એણે કહ્યું, જ્યારે મૂકીશ ત્યારે બનશે. ડેરિયસ ફોરુ કહે છે, બધું બદલાય છે એ દિવસે જ્યારે તમે શરૂ કરવાનું નક્કી કરો છો. ઉદાહરણ લો, જો તમે 3 વર્ષથી બ્લોગિંગ વિશે વિચારો છો, તો 4થું વર્ષ પણ એમ જ વીતશે જો તમે આજે પહેલી બ્લોગ પોસ્ટ ન લખી. શરૂઆત હવે કરશો તો પૂર્ણતા કદી પણ શક્ય છે. શરૂઆત ન કરશો તો ફક્ત એક વધુ પછતાવો લિસ્ટમાં જોડાશે. એટલે આ નિયમ યાદ રાખો, પગલાંનો પરફેક્ટ સમય આજ જ છે. હવે વિચારો, જો તમે હવે પગલું ન લીધું તો તમે કેટલી વાર પોતાની જાતથી આ વાક્ય દોહરાવશો, કાશ મેં ત્યારે શરૂ કરી દીધું હોત. ચેપ્ટર 19. તમારી જિંદગી બદલાય છે જ્યારે તમે પ્રશ્નો બદલો છો. દરરોજ આપણે પોતાની જાતને પ્રશ્નો પૂછીએ છીએ, ક્યારે શરૂ કરું? શું આ સાચો સમય છે? શું હું પૂર્ણ તૈયાર છું? પણ કદાચ પ્રશ્ન જ ખોટો છે. એક છોકરાની વાર્તા. એ દરરોજ દોડવા જતો, પણ સ્ટોપવોચ ચલાવતા પહેલા દોડ શરૂ ન કરતો. દરરોજ એ ટાઈમિંગ સેટ કરતો, સૂર્યના ખૂણાને જોતો, પણ દોડતો નહોતો. ડેરિયસ ફોરુ કહે છે, વધુ સારા પ્રશ્નો પૂછો, વધુ સારા પરિણામો મેળવો. ઉદાહરણ, જો તમે પોતાને પૂછો છો, શું આ વિચાર મોટો થઈ શકે? શું હું એમાં નિષ્ણાત છું? તો કદાચ શરૂઆત કદી ન થાય. પ્રશ્ન બદલો, પૂછો, પહેલું પગલું શું છે? હું આજે શું કરી શકું છું? દરેક પ્રશ્ન તમારી દિશા નક્કી કરે છે. હવે વિચારો, જો તમે પ્રશ્નો બદલવા લાગ્યા, હું ક્યારે શરૂ કરું ની જગ્યાએ હું ક્યાંથી શરૂ કરું પૂછવા લાગ્યા, તો 1 વર્ષમાં તમે કેટલે દૂર નીકળી શકો છો. હવે અંતિમ ચેપ્ટરમાં સમજીશું એ મુખ્ય માનસિકતા જે દરેક સફળ વ્યક્તિને અંદરથી બનાવે છે. ચેપ્ટર 20. એક કેન્દ્રિત માનસિકતા આખી જિંદગી બદલી શકે છે. તમે આખું પુસ્તક સાંભળ્યું, વિક્ષેપો દૂર કર્યા, શિસ્ત શીખી, પગલાં લીધા. હવે સમય છે એ માનસિકતા અપનાવવાનું જે તમને અજેય બનાવી શકે છે. એક વડીલની વાર્તા. એમને પૂછવામાં આવ્યું, તું દરરોજ એક જ વસ્તુ બનાવે છે, કંટાળો નથી આવતો? એમને કહ્યું, દર વખતે એ જ હથોડી પકડીને પણ હું એક નવી કારીગરી શોધું છું. ડેરિયસ ફોરુ કહે છે, ધ્યાન કોઈ સ્થિતિ નથી, એ એક પ્રતિબદ્ધતા છે. ઉદાહરણ, જો તમે આજથી નક્કી કરો કે દરરોજ ફક્ત 2 કલાક તમારા સ્વપ્ન માટે કામ કરશો અને દુનિયાના દરેક અવાજને મ્યુટ કરી દેશો, તો એ જ ધ્યાન તમારી અંદર એ ઓળખ બનાવી દેશે જે દરરોજ શંકાઓથી ભરેલી રહેતી હતી. ધ્યાનથી જ મહાનતા નીકળે છે. હવે વિચારો, જો તમે આગામી 365 દિવસ ફક્ત એટલું જ ધ્યાન રાખ્યું જેટલું તમે આ બુક દરમિયાન રાખ્યું, તો શું તમે એ જ વ્યક્તિ રહેશો? ના, તમારું મન પુનઃ પ્રોગ્રામ થઈ ચૂક્યું હશે, તમારી આદતો રીસેટ થઈ ચૂકી હશે અને તમારી મુસાફરી હવે પ્રતિક્રિયાથી પગલા તરફ આગળ વધી ચૂકી હશે. અંતિમ નિષ્કર્ષ, આજે જ કરો. હવે જ્યારે તમે આખી વાત સાંભળી લીધી, તો પોતાની જાતને એક પ્રશ્ન પૂછો, શું હું ખરેખર મારી જિંદગીને ટાળતા જીવવા માંગુ છું? દરેક ટાળેલું કામ ફક્ત કાર્ય નથી, એ તમારા આત્મવિશ્વાસને, તમારા ભવિષ્યને, તમારા સ્વપ્નોને પણ ધીમે ધીમે પાછળ ધકેલી દે છે. ડેરિયસ ફોરુ આપણને એ જ સમજાવે છે કે સફળતા એમની હોય છે જે વિચારતા નથી, શરૂ કરે છે. એટલે હવે સમય છે, ટાળવું છોડો, આજે અને હમણાં જ શરૂઆત કરો. અને જો તમે આવી જ જિંદગીની ઊંડાઈ સમજવા માંગો છો, તો પુસ્તક પરિચય ચેનલ પર ઇકીગાઈની બુક જરૂર સાંભળો, જે તમને ફક્ત કામ નહીં, એક અર્થપૂર્ણ જિંદગી જીવવાનું કારણ બતાવશે. લિંક ડિસ્ક્રિપ્શન અને આઈ બટનમાં મળી જશે. એ જ વિડીયો છે જે તમારા વિચારો બદલી શકે છે. આ બુક રિવ્યૂને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલાં, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો, તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો,
જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.